નમસ્તે. આપણે અહીંયા 3 ધોરણ બેઠા છે, બાલવાટિકા, પહેલું, બીજું. તો આપણે છે ને પહેલા ધોરણમાં ગણિતમાં પાઠ આવે છે બજાર, અને બીજા ધોરણમાં આપણે પાઠ આવે છે આનંદ મેળો. બંને ધોરણમાં પૈસાને લગતો, રૂપિયાને લગતો એક પાઠ આવે છે બંનેમાં. તો આપણે આજે થોડાક જૂના સિક્કા લાવ્યા છીએ, જે હું તમને આજે બતાવીશ અને સમજાવીશ. જોયા છે જૂના સિક્કા? જૂના સિક્કા જોયા છે? તો આપણે આજે જૂના સિક્કા જોશું, કયો સિક્કો કેવો છે. તો ચાલો, જોવો છે ને? ચાલો આપણે ચાલુ કરશું. પહેલા જો આમાં ઘણાય એવા સિક્કા છે જે મેં પણ જોયેલા નથી. આ સિક્કો છે ને, આ મેં પણ નથી જોયો. તમે જોયો છે? જો આ સિક્કો શેનો છે? તો આમાં લખેલું છે કે 1 પૈસા. 1 પૈસા. આપણે 100 પૈસા ભેગા થાય ને ત્યારે 1 રૂપિયો બને. એમાં 100 પૈસામાંથી પહેલો 1 પૈસો ગણીએ ને, એ 1 પૈસા. શું છે આ? 1 પૈસા. પછી આ કેટલા છે? 2 પૈસા. પેલા 1 પૈસા હતા, આ છે 2 પૈસા. હવે આપણે જોશું, જો આમાં છે ને 5 પૈસા છે. 2 પૈસા પછી જો આ 3 પૈસા છે. કેટલા? 3 પૈસા. પેલો 1 પૈસા, પછી 2, આ 3 પૈસા. તો અહીંયા મૂકું છું. પછી 4 પૈસા નથી આપણી પાસે, 5 પૈસા. કેટલા? 5 પૈસા. રૂપિયા નહીં, પૈસા. હો, 5 પૈસા. પછી 5 પૈસા પછી 10 પૈસા. જો આ શું છે? 10 પૈસા. લખ્યા છે 10? આ બે 10 પૈસા છે. 10 રૂપિયા નથી, 10 પૈસા છે. પછી 20 પૈસા આવશે. શું આવશે? 20 પૈસા. આ 20 પૈસા છે. જોયા છે? ના. નહીં જોયા ને? ના. તો શું છે આ? 20 પૈસા. પછી આપણે જોશું 25 પૈસા. 25 પૈસાને જો આ છે 25 પૈસા. 25 પૈસાને શું કહેવાય? પાવલી કહેવાય. શું કહેવાય? પાવલી. તો આ પાવલી છે. આવી 4 પાવલી ભેગી થઈને ત્યારે 1 રૂપિયો બને. શું? 1 રૂપિયો. કેટલી પાવલી ભેગી થાય? 4 પાવલી. તો 4 પાવલી ભેગી થાય ને ત્યારે 1 રૂપિયો બને. પછી 50 પૈસા આવે, પાવલીથી મોટા, એટલે આપણે 50 પૈસા જોશું. જો આ છે 50 પૈસા. શું છે? લખ્યું છે 50 અહીંયા? નીચે લખ્યું છે ને? આ 50 પૈસા છે. તો આવા 2 50 પૈસા ભેગા થાય ને ત્યારે શું બને? રૂપિયો. શું બને? રૂપિયો. સમજાય છે? આ બધાય પૈસા હતા. હવે રૂપિયાની શરૂઆત થાય. તો આ બધાય રૂપિયા છે. જો તમે રૂપિયા તો જોયા જ હશે. જોયા છે ને? પછી આ મેં તમને કીધું ને કે 4 પાવલી ભેગી કરી એટલે 1 રૂપિયો બને. 2 આઠાની. 50 પૈસાને શું કહેવાય? આઠાની. મેં મૂકીને હમણાં આ 50 પૈસાવાળી જે છે ને, આને આઠાની કહેવાય. ખબર છે? જોઈ છે? આ તો આઠાની છે. અને 50 પૈસા કહેવાય. આ 2 ભેગી થાય એટલે રૂપિયો બને. હવે આપણે આ રૂપિયો લેશું કે 2 આઠાની ભેગી થાય ને એટલે 1 રૂપિયો બને. તો પહેલાંના સિક્કા કેવા હતા? દરેક સિક્કાની પાછળ અલગ અલગ વ્યક્તિના ચિત્ર હતા. જો છે ને? હવે તો આપણે ઘઉંનો પાક થયો હોય ને એવી ડુંડી દોરેલી આવે છે ને પાછળ. આ પહેલાં જો કોઈ એક વ્યક્તિના ચિત્ર આપેલા હતા આમાં. છે? ચાલો, આ રૂપિયાના સિક્કા તો તમે જોયેલા જ છે, અત્યારે ચાલે પણ છે. હવે આપણે 2ના સિક્કા જોશું. જો આ 2ના સિક્કા છે. 2ના સિક્કા તમે જોયેલા છે, પણ 2ની નોટ જોયેલી છે? જો આ છે 2ની નોટ. જોયેલી છે? જોયેલી છે? આ 2ની નોટ છે. આપણે 2નો સિક્કો જેમ વાપરીએ ને એમાં 2ની નોટ છે. છે ને? પછી 5ની નોટે તમે જોયેલી હશે ને? પણ 1 રૂપિયાની નોટ જોયેલી છે તમે? કેટલાય જોયેલી છે? 1 રૂપિયાની નોટ. સિક્કો આપણે વાપરીએ છીએ, આ નોટ જોયેલી છે? આ 1ની નોટ છે. હવે આ નોટ બહુ દેખાતી નથી. દેખાય છે? તો આ 1ની નોટ છે. શેની છે? 1 રૂપિયાની નોટ છે. જોઈને
હા જેટલાય ન જોયું હોય એને જોવાઈ ગઈ ચાલો હવે 10ની નોટ જો આ 10ની નોટ છે તો આ 10ની નોટ જૂનવાણી છે હવે આવી નોટ આવતી નથી અલગ આવે છે ને હવે આ જૂની નોટ છે ને હવે પછી આ તો તમે બધાય જોયેલા છે આ કેટલાની નોટ છે 20ની પછી આ કેટલાની નોટ છે 50ની પછી આ કેટલાની નોટ છે 200ની અને આ કેટલાની નોટ છે 500ની આ તો તમે અટાણે આપણે જોઈએ છીએ ને વાપરીએ છીએ એટલે ઓળખો છો ને હવે હું તમને થોડાક સિક્કા એવા બતાવીશ જે મેં ખુદે પણ જોયેલા નથી જો આપણે જોશું જો આ કેટલાનો સિક્કો છે તો આમાં લખેલું છે મારે વાંચીને જ તમને કહેવું પડશે 1/4 આના કેટલું છે આના આ પણ મેં પણ નથી જોયેલો આ બનેલો છે 1942ની સાલનો છે આ પછી આ જો 20 પૈસા આ 20 પૈસા છે અને આ 20 પૈસા છે તો આ મેં જોયેલા છે પણ આ મેં જોયેલા નથી તો તમે ન જોયા હોય ને તો આ 20 પૈસા છે પછી આ 1 નૈયા પૈસા શું છે નૈયા પૈસા જોયું છે તો મેં નથી જોયું જો આ 1 નૈયા પૈસા આજે હું લઈ આવી એટલે મેં જોયું ચાલો પછી આ શું છે 1 પૈસા જો આ 1 પૈસા આ 1 પૈસા જતા આપણે અહીંયા જોયા હતા ને હા આ 1 પૈસા આ 1 પૈસા બંને 1 પૈસા છે પછી છે આ શું છે 1/4 આના આ ફરીથી આવ્યું 1/4 આના આ અંગ્રેજોના સમયમાં ચાલતા આ સિક્કા હું બતાવું ને એ